નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 માર્ચે જૂનાગઢ આવશે. નરેન્દ્ર મોદી વાઇલ્ડ લાઇફ ડે ની ઉજવણીમાં લેશે ભાગ અને સાસણગીરમાં નેશનલ કોન્ફરન્સમાં રહેશે હાજર. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની એક નવીન પહેલ. મહાશિવરાત્રીના મેળાના અભ્યાસના આધારે એક રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવશે. મેળાનો સૌ પ્રથમવાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સંશોધનના અભ્યાસુ 25 વિદ્યાર્થીઓએ ભવનાથમાં શરૂ કર્યો છે સર્વે. અભ્યાસના માધ્યમથી લોકોની શું આશા છે, અપેક્ષાઓ છે તે વધુ સારી રીતે જાણી શકાશે, જે ખાસ ભવિષ્યમાં મહાશિવરાત્રીના મેળાના વધુ સારા આયોજન માટે ઉપયોગી થઈ પડશે. મહાશિવરાત્રીના મેળાના આયોજનને ભવિષ્યમાં વધુ સારું બનાવવા ઉપરાંત આર્થિક, વ્યાપારિક, રોજગારી અને પર્યટનની દ્રષ્ટિએ પણ અભ્યાસ કરવામાં આવશે. એના માટે કલેક્ટરે પીએચડી ફેલો સહિત અનુસ્નાતકો અને બંને યુનિવર્સિટીના ટીમ લીડર પ્રોફેસરને પ્રશ્નાવલીનો એક સેટ અર્પણ કર્યો છે. ડોક્ટર એન.આર. શાહ, પ્રોફેસર અને અધ્યક્ષ, અર્થશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. આજ રોજ મહાશિવરાત્રી મેળા 2025 અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી જૂનાગઢ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના રિસર્ચ સ્ટુડન્ટ અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ દ્વારા પ્રવાસનની પ્રવૃત્તિને વધુને વધુ વેગ મળે અને જૂનાગઢ મુકામે વર્ષોથી સનાતન ધર્મની પરંપરા અનુસાર વર્ષોથી જૂનાગઢમાં જે મહાશિવરાત્રીના મેળાનું આયોજન થાય છે, એમાં આવનારા વર્ષોમાં વહીવટીતંત્ર દ્વારા કેવી રીતે જે ઉત્તમ આયોજન તો વર્ષોથી થાય જ છે, પણ હજુ સર્વોત્તમ આયોજન કેવી રીતે થાય, તેમજ મેળામાં જે સ્ટેક હોલ્ડર્સ છે, મેળામાં જે ભાગ લેનારા ભાવિક ભક્તો છે, મેળો માણવા માટે જે દૂર દૂરથી લોકો આવે છે અને આ મેળામાં જૂનાગઢના અને જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાંથી દૂર દૂરથી ઘણા બધા સ્ટોલ ધારકો, ઘણા બધા પાથરણાવાળા અને જૂનાગઢના વેપારી વર્ગ આ મેળા સાથે સંકળાયેલા છે. તો આ લોકો પાસેથી સંશોધનમાં સર્વે આધારિત પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરી અને આજ રોજ અમે આ સંશોધન કરવા અમારા વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ પીએચડી સંશોધન કાર્ય સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થીઓ માટે પણ આ એક અનેરો અનુભવ છે અને આવા સર્વેની કામગીરીથી ગુજરાત સરકારની આ પહેલથી, જૂનાગઢ વહીવટીતંત્રની આ પહેલથી આવનારા સમયમાં આવા આયોજન માટે ખૂબ જ ઉપયોગી થશે એમ કહેવામાં મને જરાય શંકાને સ્થાન નથી. એમ કહેવામાં હું ગૌરવની લાગણી અનુભવું છું. ધન્યવાદ, આભાર. જૂનાગઢના શિવરાત્રી મેળામાં મહાદેવ પ્રત્યેના પ્રેમના લીધે 7 સમુદ્ર પારથી એક વિદેશી યુગલ સતત 3 વર્ષથી જૂનાગઢમાં આવે છે. આ વર્ષે પણ આ યુગલ શિવની મસ્તીમાં જોવા મળ્યા. Originally from Manchester, but now we live in Brighton, near London. And you both are come every year, or This is our second year at the Shivaratri in Junagadh. what you feel about Shivratri Mela? The Shivaratri Mela is something so special. What is spiritual energy you get? From the second You feel inner energy. We are from Junagadh, but we not know. You say in your word. we get all The good energy, the positive energy. Everybody is so kind. Everybody wants to welcome us. You know, so you can feel the What good you energy. say about Shiv? Shiv? What you say about Shiv? Lord Shiv. Lord Shiv. Lord Shiv. Shiva. Shiva. Oh, wow. This is something amazing for us. As Westerners, you know, the spirituality, all the Baba here for Shiva, for God, is very special. Very special. One thing, what is your occupation? I used to be in food service. I used to serve the very rich people, but now I'm retired. Oh wow! Retired. Both are retired. You are in relation? yes, husband and wife. Wow! You are great. You are great. You are great. Thank you. Thank you for welcoming us and allowing us in here to this. What a major attraction about that. We're amazed. To see such fantastic culture. Completely amazed. Thank you. Thank you so much.
આ વર્ષે પણ કિન્નર અખાડાની રવેડી નીકળશે. જુનાગઢ કિન્નર અખાડાના મહંતે પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત જણાવી હતી. આ પણ જણાવ્યું કે આ વર્ષે કિન્નર અખાડાના ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી સહિતના મોટા ભાગના મહાકુંભમાં હોવાથી જુનાગઢ નહીં આવે. जय गिरनारी हर हर महादेव ओम नमो नारायण। હું શ્રી પંચદશ નામ જૂના એવं કિન્નર અખાડાથી મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 ગિરનારી માતાજી સ્વીટુમાંથી મને બધા ઓળખે છે. જય ગિરનારી હર હર મહાદેવ. છેલ્લા 4 વર્ષથી અહીંયા આ ચાલી રહ્યું છે અન્નક્ષેત્ર અમારું. પહેલા લોકો આવતા હતા, ખાલી દર્શન કરીને જતા, તો ખાલી લોકો આવીને જતા રહેતા એમનેમ પ્રસાદી લીધા વગર. તો અમારો આત્મા દુખતો, અમને એમ થતું કે બધા ક્ષેત્ર ચાલે છે તો કિન્નર અખાડામાં કેમ નહીં. તો અમારી યથાશક્તિ મુજબ અમે થોડા ભક્તોની સલાહ લીધી કે અહીંયા એવું કંઈક અલગ કરીએ જેથી બધા ખુશ થાય. તો લોકોની ઈચ્છા એવી હતી કે માતાજી કાઠિયાવાડી મિક્સ ભજીયા હોય તો બધા ખાય. તો તમે જોઈ શકો છો અમારા ક્ષેત્રમાં સૌથી વધારેમાં વધારે પ્રસાદી લઈને લોકો બહુ જ રાજીપો અનુભવે છે. અને અમને પણ ક્યાંક ને ક્યાંક મનમાં એવું થતું હતું કે બીજા બધા લોકો ક્ષેત્ર ચલાવે તો કિન્નર અખાડો કેમ નહીં. કિન્નર અખાડા છેલ્લા 4 વર્ષથી ચાલુ કરીને બહુ આનંદ છે અમને કે લોકો અહીંયા આવે છે, અમારા દર્શન કરે છે અને એક આસ્થા અને ધાર્મિકનું સ્થળ છે આ. ત્યાં લોકો આવીને સાધુ સંતોના કિન્નર અખાડાના મહંતોના બધાના દર્શન કરીને ત્યાં કિન્નર અખાડામાં પ્રસાદી લે છે. પોતાની જાતને બહુ ધન્યતા અનુભવીને અહીંયાથી જાય છે. अच्छा કેટલા કિન્નર મહાત્માઓ અહીંયા આ વખતે આવે છે? કિન્નર મહંતો અહીંયા આવે છે, જાય છે. અત્યારે 50-60 જેટલા મહંત કિન્નરો છે અહીંયા અને બીજા ધીરે ધીરે આવશે. કુંભમાં છે બધાય, એટલે મહાકુંભની અંદર પણ આખો અખાડો છે ત્યાં. એટલે લોકો કિન્નરો બીજા માતાજીઓ આવશે અને જશે બધા અહીંયા રવાડીમાં. હર સાલ અમારે આચાર્ય મહામંડલેશ્વર આવે છે અમારા. અમે મહામંડલેશ્વરો પણ જઈએ છીએ જૂના અખાડા સાથે. જ્યારથી અમારું કિન્નર અખાડાનું ગઠન થયું છે ત્યારથી અન્ય અખાડાઓ સાથે મળીને અમે લોકો શાહી સ્નાન તો ન કહેવાય એને, એ મુગલોનું આપેલું નામ છે, પણ શાહી સ્નાનની જગ્યાએ આપણે અમૃત સ્નાન કહીશું. શિવરાત્રિના પાવન અમૃત સ્નાનમાં કિન્નર અખાડો પણ જૂના અખાડા સાથે મળીને અમૃત સ્નાન કરશે. લક્ષ્મીનારાયણ ત્રિપાઠી જો મોટા કોઈ મહંત આવે એ બધા અત્યારે મહાકુંભની અંદર છે. લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી અને ત્યાં બધો કારભાર સંભાળે છે. ત્યાં પણ મોટું અન્નક્ષેત્ર ચાલુ છે, એટલે આ વખત કદાચ આવવાની સંભાવના નથી. આપ કુંભ જઈને આવ્યા? હા, કુંભમાં જઈને આવી. કેવું લાગ્યું? 1.5 મહિનો કુંભમાં રહીને બહુ અદભુત. વર્ષો પછી આવનારા 144 વર્ષ પછી આ કુંભ આવ્યો, એમાં જવાનો આનંદ મળ્યો, અન્નક્ષેત્રનો લાભ મળ્યો, બહુ જ આનંદ થયો. મારી જાતને બહુ ધન્ય અનુભવ્યું છે. અચ્છા, જુનાગઢનો શિવરાત્રીનો મેળો આપ કેટલા સમયથી કરો છો? આમ તો કિન્નર અખાડો તો 2017માં જૂના અખાડા સાથે અમારું અહીંયા ગઠન થયું. પછી મને પણ હું છેલ્લા 20 વર્ષથી શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આવું છું અને બહુ જ એટલે કે બહુ જ આનંદ થાય છે. અને મારી પોતાની જાતને બહુ ભાગ્યશાળી સમજું છું કે મારી 20 વર્ષની તપસ્યા પડી અને આજ અમે અહીંયા અખાડામાં બેઠા. જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં જામ્યા અન્ન ક્ષેત્ર. મહાશિવરાત્રી મેળા બાબતમાં આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્રગીરી બાપુ અને શંભુ પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીએ જણાવ્યું કે પહેલા અમારા ગુરુ મહારાજો ભંડારો ચલાવતા હતા અને 21 વર્ષથી આ સમષ્ટિ ભંડારો ચાલે છે. ગુજરાત રાજ્ય રાઇફલ એસોસિએશન દ્વારા વડોદરા મુકામે જિલ્લા શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગુજરાતના શ્રેષ્ઠ સ્પર્ધકોએ ભાગ લીધેલ. જેમાં જુનાગઢના ઇતિહાસમાં પહેલી વખત ફાયર આર્મ્સ એટલે કે સાચી બંદૂક વિભાગમાં રાજ્ય શાખા રાઇફલ ક્લબના જુનાગઢના 7 ખેલાડીઓએ ભાગ લીધો અને 2 સુવર્ણ અને 2 કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા છે. જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં પધારેલા સાધુ સંતોને ગિરનાર કમંડળ કુંડ, દત્ત શિખર રાણેશ્વર મહાદેવ અને ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ દરેક સાધુઓનું પોતાની જગ્યાએ જઈ ધૂણા ઉપર જઈને સ્વાગત, સન્માન અને ભેટ પૂજાનું વિતરણ કર્યું હતું. તાલાળા તાલુકાના સનાતન હિન્દુ સમાજ દ્વારા ગૌ અને ધર્મ પ્રેમી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ડીડી જાડેજાની તરફેણમાં આવેદનપત્ર આપ્યું. જુનાગઢ એસટી બસ સ્ટેશનમાં બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપાયો. એસઓજીની ટીમે 8.7 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાલાળા પંથકમાં એક સાથે 3 ભૂકંપના આંચકા નોંધાયા.
વહેલી સવારે ઉપરાઉપરી 2.3 તીવ્રતાના 3 આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી. કેન્દ્રબિંદુ 11 કિલોમીટર દૂર નોંધાયું હતું. વહેલી સવારે તાલાળા ધણધણી ઉઠ્યું છે. તાલાળા પંથકના 12 કિલોમીટર વિસ્તારમાં આ આંચકા અનુભવાયા હતા. એક પછી એક એમ 3 ભૂકંપના આંચકાથી વહેલી સવારે તાલાળા ધણધણી ઉઠી. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ્સ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.